વડોદરા શહેર નજીક કલાલી ફાટક પાસેના ફોર્ચ્યુન સ્કાય લાઇનમાં 19 વર્ષીય યુવક પર તેજ કોમ્પ્લેક્સમાં રહેતા અન્ય યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। વડોદરા શહેર નજીક બેલ ચાપડ ગામના રસ્તે કલાલી ફાટક પાસેના ફોર્ચ્યુન સ્કાય લાઇનમાં રહેતા 19 વર્ષીય તરંગ પંચાલ ઉપર તેજ કોમ્પ્લેક્સમાં રહેતા રાકેશ દરજી નામના યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલાને પગલે તરંગ પંચાલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે સયાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે તરંગ પંચાલ ઉપર થયેલા જીવલેણ હુમલાને પગલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે તરંગ પંચાલના માતા પિતાએ પોલીસ તંત્ર સમક્ષ ન્યાયની માંગણી કરી છે। यस करके एक लड़का आया, उसने पहले मारामारी करी, फिर उसके वापस घर जाके कुछ तीक्ष्ण हथियार लेके मेरे बेटे के सिर पे मार दिया और उसको अभी टांके हैं। हम एसएसजी हॉस्पिटल में हैं। तो मैं सरकार से और पुलिस वालों से यही रिक्वेस्ट करती हूँ कि उसको छोड़ना मत, प्लीज। मेरे बच्चे को सही न्याय मिलना चाहिए। कहाँ पर ये बताइए? ये बिल चापड़ रोड अटलादरा। हम लोग फॉर्च्यून स्काई लाइन जो गैस गोडाउन है ना, उसके बाजू में रहते हैं और वहीं पे ये हुआ है, सोसाइटी के बाहर। लड़के ने क्यों? वो उससे 100 रुपये उधार 2-3 दिन पहले लिए थे, तो उसने वापस मांगे मेरे बेटे ने कि मुझे मेरे पैसे वापस करो। तो उसने गालियाँ दी और बोलते मेरे को परेशान क्यों कर रहा है, पैसे क्यों मांग रहा है, ऐसे वैसे करके गालियाँ देके फिर झगड़ा करा। फिर वापस से अंदर घर में जाके कुछ मंदिर में से लेके आके उसको मारा। उसको અમારા ફ્લેટમાં રહેતો આપણે યશ રાકેશભાઈ દરજી એ આવીને એની જોડે ખરાબ રીતે ગંદી ગાળો બોલી અને એની જોડે મારામારી કરી અને પછી છે તે તીક્ષ્ણ હથિયાર વડે એને માથામાં ને છાતીમાં ને ગંભીર રીતે ખૂબ જ આપણે એને ઈજાઓ પહોંચાડેલી છે। તો એ અત્યારે સયાજી હોસ્પિટલમાં અમે એને દાખલ કરેલો છે, તાત્કાલિક એને સારવાર મળે એના માટે। હવે મારે પોલીસ તંત્ર પાસે ખાસ માંગણી એ જ છે આપણે આ તમારા માધ્યમથી કે એ જે યશ રાકેશભાઈ દરજી છે એને ખાસમાં ખાસ અને બને એટલી જલ્દીથી એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, બસ મારી એ જ માંગણી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।